8:30 વાગ્યાની ત્યાં થતી હતી તો હવા 9 થયા અંજુ વેલા તો ઉઠ્યા તમે રાતના જાગવું તો થાય કેટલા વર્ષે આવ્યા તમે તમારા હુરાપુરા બાપાના દર્શન કરવા? લગભગ 15 વર્ષ થઈ જાય છો. મકાન મને જો આવા મકાન ગમે સાહેબ. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે સવા 9 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ચા પાણી નાસ્તો પણ થઈ ગયો છે ને લેડીઝને બહુ વાર લાગ્યો ત્યાં થવામાં. 8:30 વાગ્યાની ત્યાં થતી હતી તો હવા 9 થયા અંજુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બહાર જવું હોય તો જરાક તો વાર લાગે. તમારે ટેન્શન ન હોય, પેન્ટ શર્ટ પહેર્યા ને આયલા, મારે ઘરનું કામ કરવાનું હોય, આ બેન ને તૈયારી કરવાના હોય ને પછી મારે તૈયાર થવાનું. ઘડીક થાય તો સફેદ પાવડર લગાડે, ઘડીક થાય તો ક્રીમ પાવડર લગાડે. અરે હું કામે થોડુંક તો અત્યારમાં સાચું બોલો, ખોટું હું કામ બોલો? હવે મોડું નથી થતું. હા, થઈ ગયું બસ. તો તમે બધા મને કહેજો હું કેવી લાગુ છું ને આજે અમારા ધારાબેન કેવા લાગે છે એ કહેજો. આજ કંઈક અલગ જ કપડાં પહેર્યા મસ્ત એવી જો હેરસ્ટાઈલ વાર્યા. હેરસ્ટાઈલ વારવામાં જ છે ને મને વાર લાગે. ધારાય મેં નહીં ધારાય અમારે ફંદા હોય કપડાં, આ નથી પહેરવાનું, ઓલા નથી પહેરવાનું. તો હાલો, અમારી તો ભેજા મારી રામાયણ હાઈલા કરશે. અમારે મોડું થાય છે ને આજે અમારે જવું છે બહાર. આજે અમારે જયેશભાઈ ફેમિલી અમારી એરિયા નથી, કપિલભાઈ ફેમિલી છે. તો અમે કપિલ ને બધા જાય છે. ક્યાં જાય હું છે હું નહીં બધું તમને હું ત્યાં જઈને કહીશ. અત્યારે એ લોકો સરહદ ચોકમાં આવી ગયા છે ને અમારે રાહ જોઈને ઊભા છે. તો હાલો હવે ફટાફટ ઘરેથી નીકળીએ, જઈએ ને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અત્યારે વાત કરવાનો જરાય ટાઈમ નથી કેમ કે સાહેબને ઉતાવળ છે. તમે કોઈ પ્લાસ્ટર કરો કે નહીં મોઢા પર? અમને કમેન્ટમાં કહેજો. હા હા, કમેન્ટ કરીને કહેજો. અમારા કપિલભાઈ હામાં આવે છે તેડવા. હાલતા જેટલી વાર લાગે એટલી તો લાગે. તારા બેન જો આગળ આગળ જાય છે. હાલો, તો સરસ ચોકમાં પહોંચી ગયા. કપિલભાઈ ઉતાવળ બહુ હોય. હાલો, આટલી બધી ઉતાવળ હોય, વાર તો લાગે ને ભાઈ. જય માતાજી, જય માતાજી. હાલો વર્ષા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સંતમાં. તો હાલો હવે આપણે, હું સાંભળું નહીં ને, મારે હરખ હોય ને આજ તો પછી. તો હાલો ભાઈ, અમારે કપિલભાઈ ઉતાવળ હતી જો બચ્ચા પાલટી. કપિલભાઈ બધા પાછળ બેઠા છે અને હવે જઈએ. રામપ્યારી લઈને જવાનું છે. ક્યાં? આ ભવ્ય. હાલો, હા હાલો. તો પાણીનો વારો પછી આમ તૈયાર કરું, હું તૈયાર થાવ તો વાર લાગે ને. કયું કામ ન કરવું કેજી? વેલા તો ઉઠ્યા તમે રાતના જાગવું તો થાય. તો હાલો હવે જઈએ અને ત્યાં જઈને મળી. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 10:30 વાગ્યાનો અને અમે પહોંચી ગયા છે રઈજ. અને અહીંયા અમારા વરસાના ને એના હુરાપુરા છે. તો એની અમારા ભવ્યની માન્યતા ઉતારવાની છે. તો 10 વર્ષે હુકમ થયો એના હુરાપુરા બાપાનો માન્યતા ઉતારવાની છે. અમારા નહીં, વરસાના મમ્મીના ને એના હુરાપુરા છે. તો હાલો હવે નિવત કરવાના છે. તો નિવત તો ઘરેથી રાંધીને લઈ આવ્યા છે. તો હવે અહીંયા જ છે ને નિવત જારી લઈએ, માન્યતા ઉતાર લઈએ. જો આ છે મંદિર. તો અહીંયા તો અંદર તો હવે હું વિડીયો નહીં બનાવું, પછી બહાર નીકળીને આપણે મળશું. પણ આમ તમે જો વાતાવરણ કેટલું મસ્ત છે ચારેય બાજુ, એકદમ મસ્ત. જો મોટી મોટી નારિયેલી છે ને રોડને કાંઠે જ છે. અમારે જો રામપ્યારીમાં ઊભી. હાલો હવે દર્શન કરીએ ને અમારે જે માનતા છે એ ભવ્યભાઈની ઉતારી લઈએ. અને એમાંય પાછું એવું હતું કે ભાઈને આવવું ફરજિયાત હોય એટલે પછી આવવું પડે, એમાં તો હાલે નહીં. તો હાલો, આ ફૂલના ઝાડ તો તમે જો કેવા છે મસ્ત. ને આમાં એક બી છે. હવે આ કયું ઝાડ છે એ તમને ખબર હોય ને તો જરાક કહેજો કમેન્ટમાં. જો પર્પલ કલરના ફૂલ છે અને કેસરી કલરમાં આમાં બી છે. જો એ તો હું કહું છું કે આ કંઈક અલગ જ ઝાડ છે. જો
ભમરો આવ્યો, ભમરો જો કેવા મસ્ત પર્પલ ફૂલ છે ને કેસરી કલરના. આમાં બી છે, અંદરથી દાણા નીકળે, ખાતા નહીં હો. હા અહીંયા ઉપર તો જો એક અલગ જ ફૂલ છે. આમ જો આ ફૂલ જોયું દેખાય કે ઓલું ખોટું છે? હા જો કે સાચું છે ખબર નથી પડતી. પર્પલમાં કેસરી તો અજુબા થઈ ગયું. સારું હાલો હવે મળ્યા. કેટલા વર્ષે આવ્યા તમે તમારા હુરાપુરા બાપાને દર્શન કરવા? લગભગ 15 વર્ષ થઈ જાય છો. ના અમારા વરસાદ દાદીમાં છે, અમારા કપિલભાઈના દાદીજી. હાહુ કેટલા વર્ષે દર્શન કરવા આવ્યા. તો અહીંયા છે ને આવું કઈ નહોતું, જો બધું બદલી ગયું. કા? હા બધું બદલી ગયું. તો પછી તમારે દર્શન થઈ જાય, અમારા ભવ્યની માન્યતા ઉતરી જાય, બધું થઈ જાય ને. હા તો પછી ત્યાં સામે છે ને મેન પોરબંદર વાળો હાઈવે છે. મસ્ત જગ્યા મસ્ત છે નહીં સાહેબ? હા સપ્તાહ બેઠી હતી અહીંયા. હાલો હાલો હવે નિવત જારી લઈ હાલો. કપિલભાઈ માન્યતા ઉતરી ગઈ ને ભાઈ? કેટલા વર્ષે? 10 વર્ષે બાપાનો હુકમ થાય તે થાય. કા હવે સીધ જવું આપણા હુરાપુરા? હા આ તો અમારા કપિલભાઈના સસરાના બાપા હતા, હવે અમારા બાપા જવાના છે. ત્યાં તો ખુશીથી જવું ને. હા બાકી અમારી તો બધી માન્યતા આપણે પૂરી કરી લીધી. કાંઈ બાકી નથી. લઈ આવ્યા, રાંધીને લઈ આવ્યા. ત્યાં ક્યાં બનાવવું, એટલો ટાઈમ ને જોઈએ. લાવો મને તો પ્રસાદી દો લે. હા એ કે મેં લઈ લીધી એમાં આવી ગયું. હાઈલા રાખે ભાઈ, ગઈઠું માણસ છે ભૂલાઈ જાય. તો કહું એક અલગ જ છે. આ દેખાય મસ્ત, બધા બે સાઈડમાં છે વાવેલા. હાલો જો મારા બચ્ચા પાલટી કપિલભાઈ તો ગેટની બાઈને નીકળી ગયા છે અને અમે બધા હજી અહીં ઠેબા ખાઈએ છીએ. આ દાદી દીકરી જો આમ ગયા હતા આટો મારવા. હવે મારી દીકરી બે પછી નીકળીએ. હા અમારે શાંતામાં જાજા ટાઈમે આવ્યા ને એટલે જરાક બધા જોઈ લઈ ને. જગ્યા મસ્ત છે. અહીં વનભોજન કરવા આવ્યા હોત તો હાલત કા મીરભાઈ? જગ્યા બાકી મસ્ત હતી, મસ્ત શાંત વાતાવરણ, કઈ ઉપાધિ નહીં, હવા પાણી મસ્ત છે. આયા તો સારું હાલો હવે હાથમ આઠમ હમણાં ક્યાં? હાથમ આઠમ ને ક્યાં પેટમાં દુખે? હમણાં આવશે. આ મેળો ભરાય હાથમ આઠમ નો? આ કઈ મીરભાઈ? 10 સોમવારે ઉતાહણી નો મેળો ભરાય ક્યાંય? આપણે કેમ માણેકવાળા માણસો હોય, હા શ્રાવણ મહિના સોમવારે જાજુ માણસો હોય. તો અહીંયા આનું મહત્વ હોય છે હો વધારે. જગ્યા છે આમે. હા પિંક કલરનું જાસુ છે. તો આજ મેં ચોરી નથી કરી, સાહેબે ફૂલની ચોરી કરી હો. હે હાલો ભાઈ હાલો તો હવે જઈએ અહીંથી. અમારા હુરાપુરા બાપાને દર્શન કરીએ ને પછી જોઈએ ઘરે જાય કે આજુબાજુ ક્યાંય જાય. હાલો તો અત્યારે અમે પહોંચી ગયા છે શેરિયાદ ગામમાં. અહીંયા છે અમારા હુરાપુરા. કા? હા કપિલના તો અમારા જ કહેવાય ને, આપણા નથી કીધા, અમારા કીધા. અમારા કપિલના ને એના હુરાપુરા છે તો ખુશીથી અહીંયા જો ચોખા જારવાના છે. તો હાલો હવે જઈએ દર્શન કરીએ. આપણા હુરાપુરા તો જુનાગઢ છે. ગામડામાં રહેવાની કેવી મજા આવે. કા જો મસ્ત વાતાવરણ છે. હાલો જો અમારા બચ્ચા પાલટીને બધા તો આગળ છે, અમે વાહ ઢેડા થઈ જાય. હાલવાલ કેવા થઈ ગયા. ધીમે ધીમે હાલ્યા જઈએ. આ ગલીમાં પગ ફરી ગયો. અહીંયા મારા માસી રહેતા ને, હા તો એમાં અહીં આવતી. આ બાજુ ક્યાંક હજી કટલેરીની દુકાન છે, ત્યાં બહુ આવતી મૈસી ભાણે જ લેવા. હજી જો જૂના ઘર છે. આ બાજુ એના મકાન છે, આ બાજુ ક્યાંક છે. હવે અહીંથી જવાય, હવે મને ન મળે, લગભગ આ બાજુ જ ક્યાંક છે. જો છે ને જૂના મકાન, મને જો આવા મકાન ગમે સાહેબ. જા ગાયના ઓરીપા કરેલા છે, દેખાય? આ લાવ મને દે, મારે ખાવી. લાવ મને દે ને, અડધી અડધી. હા જો આજો આજો જો મિનીને બચ્ચું આવ્યું. જો કેવા મકાન છે. આ મકાનમાં રહેવાની મજા કંઈક અલગ જ છે ખરેખર. જો
ઓલા બધા મંદિરે પહોંચી ગયા, અમે બે અહીં મકાન જોઈએ. હાલો અહીં રેવા આવતા રહે, એ છે પ્લોટ ખાલી, પૂછો ના હાલે. કુદરતી 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 જ વાતાવરણ છે. તો હાલો હવે અમારા કપિલભાઈ પાસે રાયડું નાખશે કે બે ક્યાં વાહે રહી ગયા. અમારા ધારાબેન મોરવી એટલે હાલો જો બધી વસ્તુ મળી, આ બાજુથી જ છે. જો અહીંયા એવી દુકાન આ બાજુથી આમ જોવાય વિઠ્ઠલભાઈને ઘરે. આપણે ગોતવું પડશે આમ પછી જઈએ. આમ ગયા ને? હા છે ને, અત્યારે ગામડામાં તમને બધું મળી જાય. હા હા હા, જો હજી આ જૂના મકાન અહીંથી જ નીકળતા. આ આવી ગયું જો, જો આ ગેટ છે ને, ત્યાં અમારા હુરાપુરા બાપાનું મંદિર છે. તો હાલો અહીંથી જવાય માઈસીન ઘરે જવાતું સાહેબ. આ દુકાન છે જો, આ રહી, આ જો કેટલી દુકાન રહી દેખાય. આ હા અહીંથી ક્યાં માસીન ઘેર જવાય. જો આ રસ્તો છે, મકાન તો હોય કે નહીં કંઈ ખબર નહીં. હા હાલો બાપાને દર્શન થઈ ગયા. ચંપલ ક્યાં? ખોટો કે વજન ઉપાડવાનું કા ગોરધન. હાલો દર્શન થઈ ગયા. ચડતાપુરના બે જગ્યાએ માનતા ઉતરી ગઈ. હાલો હવે જઈએ. હાલો ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો. અમે હોલ્ડ કર્યો છે બપોરના ટાઈમે. અમે છે ને અત્યારે હવે નાસ્તાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. જો જો છે ને 5 સ્ટાર હોટલમાં આજે અમે નાસ્તો કરવા આવ્યા. હે સાહેબ 5 સ્ટાર હોટલ છે ને? હા આ દેશી મજા એટલે વાત જવા દો કા કપિલ. હાલો અમારે બધાને છે ને આમ તો આમ જોયું ને તો કિલોમીટર પૂરા છે કા. જો હા હા વહી જાવ જાવ. એ મને પાડી. તો હાલો જો અમારે આ બાજુ છે ને ગરમા ગરમ ગાંઠિયા બને છે. જો ગાંઠિયા જલેબી આજે આપણે ખાવાના છે. જો ગરમા ગરમ જલેબી ભાઈ ગાંઠિયા ઉતારે છે. તો હાલો બધાય છે ને બપોરના ટાઈમે ગાંઠિયા નાસ્તો કરવા. જો આહા આ રીતના ગાંઠિયા ખાવાની મજા આવે ખરેખર. ઘેર મગાવીને ખાઈએ તો ભાવે નહીં કા સંતામાં ભાવે? તમારથી ખવાઈ જાય? હા ઉનાઈ છે ખબર છે, ઉના જ હોય. હવે ગાંઠિયા આવે પછી નાસ્તો કરીએ કા ધરાબી. હાલો બધા જલેબી ગાંઠિયા નાસ્તો કરવા. રોદા બહુ ખવડાવ્યા. કેમ છે બરાબર કે નહીં એ સાહેબ? હાલો અત્યારે ખાવા બેસી જાવ. અત્યારે ધ્યાન ન દેવાય કા વાતુમાં. ખાવા ઉપર ફોકસ કરો. હાલો આવજો. એ આવજો. હાલો વધારે બેન તો મોર આવ્યા. હાલો ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો ને અમે ઘરે આવ્યા તા. લાઈટ રાણી નથી કા બેન? લાઈટ વહી ગઈ છે. તમારા ધારાબેન જો મોઢું ચડાવીને બેઠા. હવે હું શું કરું બેન? મારું તો ન હાલે. લાઈટ વહી જાય તો મેં કીધું તું કે લાઈટ બંધ કરી દો એમ, કે ધારાને ટીવી જોવાની છે તો લાઈટ બંધ ન કરતા. હે વહી ગઈ તો વહી ગઈ. આવી જાય હમણાં હો. તો હાલો થોડીક વાર છે ને ઇન્ડોરે બેહું. અહીં પવન સારું આવે છે, અંદર તો બેહાય એમ જ નથી. અને હવે લાઈટ કઈ આવશે કંઈ ખબર નહીં. ક્યારે ગઈ છે એ ખબર નથી. અમે ગયા ત્યારે લાઈટ હતી. હવે કઈ ગઈ હોય કેમ ખબર? આવે તો ખબર પડે તો સારું. હાલો ટાઈમ થયો છે 2 વાગ્યાનો. ધારાબેન કરે છે લેસન. ને અંજુ તું શું બનાવે? રસોઈ. ધારાએ ગાંઠિયા ક્યાં ખાધા? એને ભૂખ લાગી છે કે મારે ચણાના લોટના પુડલા ખાવા. તો મેં કીધું હાલો બનાવી દો. એમાં તો નહીં હાલે તો ફટાફટ 2-4 પુડલા બનાવી દો. તમારે ખાવા છે? નહીં મારે નથી ખાવા. તમારે નથી ખાવા? ધારા હાટું મને ખબર જ હતી કે એને ગાંઠિયા નથી ખાધા, ખાલી અડધી જલેબી જ ખાધી ને 2-3 ગાંઠિયા જ ખાધા. એટલે એ ઘરે જઈને કહે કે મને ભૂખ લાગી એટલે મારે કંઈક બનાવવું જ પડશે. ગમે ત્યાં જાવ ધારાબેન હાટું તમારે આવીને બનાવવું જ પડે કા. તો હાલો હવે હું પુડલા બનાવી લઉં. એ પહેલાં આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક એવો હતો અમારા આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.